સમય આધુનિક દુનિયા જ્યારે વિકાસની તરફ આગળ વધી રહેલી છે, સુવિધાની તરફ આગળ વધી રહેલી છે, ત્યારે આમ જોઈએ તો કંપની આવી રહેલી છે આપણા દેશ ભારતની અંદર. આ કંપની કે જે રોબોટ આજે આપણને જાણીને કદાચ નવાઈ લાગશે, ખાસ કરીને ગામડાના લોકોને નવાઈ લાગશે, પરંતુ આવનારા દશકાની અંદર જે કામ આપણે મનુષ્ય કરીએ છીએ એ કામ રોબોટ દ્વારા થવા જઈ રહેલા છે. ત્યારે આપણી સાથે એક કંપની છે જે રોબોટની. તો ભાઈ, આપનું શુભ નામ શું અને કયા ઉદ્દેશ્યથી જે કંપની ભારતમાં આવી રહેલી છે અને શું પ્રોડક્ટ છે આપની? મારું નામ કમલેશ ક્યાડા છે, સુરત, ગુજરાતથી. હવે હું એક ટીજીએસ નામની જે રોબોટિક કંપની છે, રોબોટની ટીજીએસ નામની, જે અમેરિકા અને યુરોપની અંદર અત્યારે રનિંગ છે, ઓલરેડી ચાલે છે. કે અમેરિકા યુરોપની અંદર અત્યારે રોબોટ વેચે છે, ભાડે આપે છે. પણ કંપનીનો ગોલ એવો છે કે આવનારા 5 વર્ષમાં ભારતની અંદર લગભગ 70% લોકોને કોઈ કંપનીની અંદર, ઉદ્યોગોની અંદર, દુકાનોની અંદર કે ઘરની અંદર રોબોટની જરૂર પડવાની છે દરેક કામ કરવા માટે. તો અમારી કંપની એવું વિચારે છે અત્યારે કે આવનારા 5 વર્ષ પછી આ ઇન્ડિયા એક વિશાળ દેશ છે, મોટો દેશ છે, તો 70% લેખે જો એ ગણતરી કરે તો પણ ઘણું બધું એનું સેલિંગ થઈ શકે. બરોબર છે. બેન શ્રી, જે આ તમારી કંપની છે અત્યાર સુધીમાં ભારતની અંદર લોન્ચ થઈ ગયેલી છે? નહીં, અત્યાર સુધી લોન્ચ નથી થઈ, પણ આવનારા સમયમાં જરૂરથી લોન્ચ થશે. અત્યારે કોઈ પણ ડેમો તમે ઇન્ડિયાની અંદર મૂકેલો છે રોબોટ? હા, એક ડેમો અત્યારે હાલમાં જ હમણાં થોડા દિવસમાં જ આવેલો છે, એક રોબોટ ઇન્ડિયાની અંદર. કયા સિટીની અંદર? મુંબઈ સિટીની અંદર. મુંબઈ સિટીની અંદર. આ જે રોબોટ બેન આવે છે કેવા કેવા કામ કરી શકે છે? જે ઘરના કામ કરી શકે છે, માની લો કે કચરા પોતા છે, એવા બધા શોપ ઉપર કામ કરી શકે છે. એક રોબોટ છે એ કેટલા લોકોનું કામ કરી શકે? કેટલા મજૂરનું કામ પડતું હોય કે જે કાર્ય કરતું હોય એક રોબોટ કેટલા મજૂરનું કામ કરી શકે? એક રોબોટ છે 10 જણાનું કામ. 10 જણાનું કામ. બરોબર છે. એટલે આ જે કંપની છે તમારી અત્યારે સેવાકીય કામગીરી પણ સાથોસાથ કરી રહેલી છે. એનો ઉદ્દેશ્ય છે કે અત્યારે જે જાહેરાતનું માધ્યમ છે, ખાસ કરીને લોકોની સુધી તમારી કંપનીની જે વાત પહોંચાડવાની છે, તો લોકોની ઉપર તમે ખર્ચો અટાણે કરી રહેલા છો. આજે માનવ મંદિર ખાતે આવેલા છો અને આવી જ રીતના અનેકવિધ કાર્ય પણ કરતા હશો. હવે જ્યારે આ ઇન્ડિયાની અંદર તમારી કંપની આવે તો આ કંપની છે એ વધુમાં વધુ સેવાકીય કાર્ય કરતી રહે એવી આપણે એની પાસેથી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. સાથોસાથ જે ચાઇનાની ખાસ કરીને અત્યારે રોબોટ ઇન્ડિયાની અંદર આવેલા છે, આ ચાઇનાના રોબોટથી વિશેષતા તમારા રોબોટમાં કાંઈ પણ? હા. શું? ચાઇનાના રોબોટ કરતા જે અમારો જે રોબોટ ટીજીએસ રોબોટ જે છે એ એકદમ ક્લિયરિટી સાથે કામ કરે છે, એકદમ પરફેક્શન સાથે બરોબર કામ કરે છે. પ્લસ એનું જે મેન્ટેનન્સ જે છે એ બહુ લો છે, ઓછું, એટલે લોકોને પરવડે. એટલે લોકોને, નાના જે લોકો છે ગામડામાં, મધ્યમ વર્ગના જે લોકો જે છે એને પણ એ રોબોટ રેન્ટ ઉપર કે સેલ કરી શકે, એટલા માટે એનું જે એક્સપેન્સ જે છે એ પણ બહુ સસ્તું છે. અને એક રોબોટ જે છે એ લગભગ નહીં તો 10 થી 12 લોકોનું એક રોબોટ એક દિવસમાં કામ કરી શકે છે. બેન, આપણને એવું પણ લાગતું હશે કે આ ભાઈ શ્રી કમલેશભાઈ કીધું જેવી રીતના કે ગામડાની અંદર પણ રોબોટ આવી રહેલા છે. તમને વિશ્વાસ પણ છે કે ગામડાની અંદર, ત્યારે ગામડાની અંદર જ્યારે તમે વાત કરો છો તો લોકોને કંઈક નવીન પણ લાગતું હશે કે ભાઈ આવું રોબોટ મનુષ્ય જે કામ કરી શકે એ 10 લોકો જે કામ કરી શકે એ એક રોબોટ કામ કરી શકે છે. તો અત્યારે તમે જે જાહેરાત કરવા નીકળેલા છો તો લોકોએ તમને કેવો સાથ અને સહકાર પણ આપતા હશે? ખૂબ સારો એવો સાથ અને સહકાર આપેલો છે, કેમ કે અમારી પાસે સામે રિઝલ્ટ એવા છે. એટલા માટે. આ સિવાય તમે જે કંપનીમાં બેન જોડાયેલા છો, 1-2 લોન્ચ જે રોબોટ થયેલા છે, તમે તો નિહાળેલા હશે કંપનીની અંદર, તમે કંપની સાથે કામ કરો છો, એની અંદર પણ કાંઈક ઉણપ લાગતી હશે તમને, તો કંપનીનું તમે ધ્યાન પણ દોરતા હશો કે આપણે ઇન્ડિયાની અંદર આવી રીતના આવા અમુક કામ એવા છે કે જે અમેરિકાની અંદર થતા હોય એનાથી વિશેષ કામ ભારતની અંદર થતા હોય, ભારતની અંદર થતા હોય એનાથી વિશેષ કામ બીજા દેશમાં થતા હોય, તો આ રોબોટ જે છે એ બધા કામ કરવા માટે ક્ષમતા ધરાવે છે. કાલે સવારે એવું પણ છે કે બેન ખેતીના કામમાં પણ રોબોટ આવશે.
ખેતીના કામમાં પણ આ રોબોટ આવશે. એટલે આપણે જે આપણે દેશ અને દુનિયા જ્યારે આધુનિક તરફ વળી રહેલી છે ત્યારે આપણા દેશની અંદર આવનારા સમયમાં જે રોબોટ આવી રહેલા છે, ઘરના કામ પણ કરવાના છે, ઓફિસના કામ પણ કરવાના છે, અને ખેતી લાયક જે કામગીરી થતી હોય જ્યાં 10 લોકોની જરૂર પડે છે ત્યાં એક રોબોટ કામ કરશે. બેન, અત્યાર સુધીમાં આ રોબોટની કોઈ કિંમત નક્કી થયેલી, ભાડું નક્કી થયેલું? કંપની ફિક્સ નથી, ખાલી જે ડેમો આપેલો છે એ એક જ ડેમો તમારો કામ હાલમાં કરે છે. આવનારા કેટલોક વર્ષો વીયા જાય આ માટે? વધીને 2-3 વર્ષમાં આ જે ઇન્ડિયામાં આવે. ખૂબ સરસ. અમે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ પણ છીએ કે આપણા દેશની અંદર જ્યારે ખાસ કરીને મજૂર વર્ગની ક્યાંક ને ક્યાંક બેન તંગી, અત્યારે આધુનિક જમાનો છે, હર કોઈ માણસ હાઈ પ્રોફાઇલ જીવન જીવી રહેલું છે અને લોકોને પૈસા કરતાં સમય વધારે પસંદ છે કે આપણું કામ તાત્કાલિક થઈ શકે. અને આ માટે જ્યારે રોબોટ આવી રહેલા છે આપણા દેશની અંદર ત્યારે જે કંપની લઈને આવે છે એ કંપનીને પણ આપણે શુભકામનાઓ પાઠવીએ અને લોકોને ખરેખર નવાઈ લાગશે જ્યારે દેશની અંદર રોબોટ આવશે ત્યારે. પરંતુ હા, જે સમયની સાથે આપણે તાલ મેળવવાનો છે ત્યારે આ રોબોટ આપણા દેશમાં વહેલાસર આવે એવી આપણે કંપનીને પણ, જે કંપનીના જે કર્મચારીઓ જે આવેલા છે એમને પણ આપણે ભલામણ ખાસ કરીને કરીએ અને આશા અને અપેક્ષાઓ તેમના તરફથી રાખીએ.